મારું નામ ભરતભાઈ નાજાભાઈ રાઠોડ, કિનારાવાડ શાક માર્કેટ એસોસિએશનનો પ્રમુખ છું. અને જ્યારે 60 રૂપિયા ભાડું હતું માર્કેટનું, માર્કેટમાંથી એના કમિશનર સાહેબે કે જે તે અધિકારીએ માર્કેટમાંથી ઓકરઝોન કરી નાખ્યો, સીધા 500 રૂપિયા ભાડું કરી નાખ્યું. ત્યારે પણ અમારો વિરોધ હતો. અને અત્યારે માર્કેટ એસોસિએશનના કોઈ પણ આખા રાજકોટમાં કોઈ પણ એસોસિએશનના પ્રમુખને મંજૂરી લીધા વગર 500ના સીધા 1000 રૂપિયા ભાડું કરી નાખ્યું. હવે અમારા માર્કેટ હવે પછાત વિસ્તારમાં હોય અને જ્યાં ગ્રાહકી પણ જેવી હોય, નાના માણસો રહેતા હોય, નાના વેપારી રહેતા હોય, અને 60 થી 70 વર્ષના માજીઓ પણ ત્યાં વેપાર કરતા હોય, પુરુષો તે પછી માજીઓ પણ. હવે એ 500ના સીધા 1000 રૂપિયા તમે ભરો કઈ રીતે ભરી શકે? અમારે કુલ 105 તળા છે. કોઈ પણ આખા રાજકોટમાં કોઈ પણને નોટિસ આપેલી નથી. આંદોલન કરશું અમે, રસ્તા રોકો આંદોલન છે. રાજકોટની તમામ માર્કેટો અમે બંધ કરાવું. અને આ જેમ ટેરિફ જેમ અમેરિકાએ 50% ઠોકી દીધો, એમ એને આપુડે 500ના સીધા 1000 કરી નાખ્યા. હવે એ અમારે ક્યાંથી લાવવા? આમાં મોંઘવારી પર બકાલું પણ મોંઘું થાય, કારણ કે વેપારીએ ખીચામાંથી પૈસા તો દેવાનો હોય છે. એ ગૃહિણીઓ માથે આ જે ભાડાઓ છે ગૃહિણીઓ માથે જવાનું. એટલે આના માટે કમિશનર સાહેબ કે જે કે અધિકારીઓના લાગતાવાળા છે અમે એને મળી અને આની રજૂઆત કરવા આવ્યા છીએ.